વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સ્ટુડિયો રામદેવ એડિટિંગ, પ્રતાણી અશ્વિન. હાલો હાલો, એક ભેરવો રાક્ષસ આગલા અવતારમાં કોણ હતો એ અત્યારે ગોગાભાઈ પ્રગટાણી અને દિલીપભાઈ પ્રગટાણી આપણા સમક્ષ રજૂ કરશે. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કે પઠાણજી, હા મહારાજ, આજ મારો જન્મદિવસ છે. બરાબર છે મહારાજ. આજ મારો જન્મદિવસ છે અને મારો માસ્યો ભાઈ મને મળ્યો નથી. આજ કથુરમાની મહેફિલ રાખવાની છે અને મારો માસ્યો ભાઈને વાયક આપો કે આજ લોહાણા નગરની અંદર ભેરસિંહનો જન્મદિવસ હોય અને મારો માસ્યો ભાઈ ન હોય તો મને સાથ. બરાબર છે બાપુ. કે પઠાણજી, હા હાલ ને હાલ મારા માસ્યો ભાઈ સમીલાને વાયક આપી આવો, વાયક આપી આવો. અરે જેવો તમારો હુકમ.
બાપુને ઘણી ખમા. મારા પ્રધાનજી, અરે કહો બાપુ કહો. મારા સોનગઢની પ્રજા સુખી તો છે ને? અરે પણ જલસા કરે, જલસા કરે, અરે બાપુ જલસા કરે. આમ જો આને કાંઈ ભૂખ છે હજી આગા નો જાય તો ગાંડો ફરી જાય. પ્રધાનજી, અરે હુકમ કરો બાપુ હુકમ. આજ હોવાથી હા મારા સોનગઢના ગઢના કાંગરા માટે કોઈ ધોકા કરે. બરાબર છે બાપુ. લાગે છે કે મારા રાજ્યની અંદર કોઈ મહેમાન આવવું જોઈએ. કોઈ મહેમાન આવવું જોઈએ. મને લાગે એમ તો માટે હું દરબારગઢની મારી પર આરામ ફરમાવું છું અને તમે બરાબર ચોકી કરજો. કોઈ બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં. કાંઈ વાંધો નહીં બાપુ, કાંઈ ફરકે નહીં. માખી મસક કોઈ વસ્તુ નહીં. આરામ કરો તમે. એલા ઘણો આયલો પણ એ સોનગઢ નો આયલો. લાયક માવો બનાવું. એક થઈ કે પાન બનારસ વાલા, એક ભૂલ જાય બંધ એક કાલા, फिर तो ऐसे करे कमाल थोड़ा गंगा किनारे वाला. આહા હવે લાગે તો ઓલો ગઢ એક લાગે છે અહીંયા જઈને તપાસ કરું. આ ક્યુ રાજ છે, આ ક્યુ રાજ છે. ઓય ઓય મોટા, ઓય મોટા. આ નિંદ્રમાં હાલતો લાગે, નથી બોલતો નહીં, કાઈ નહીં. ઓય મોટા, ઓય મોટા. હા મતો રાજનો પ્રધાન હોય અને પૂરેપૂરો પગાર લેતો લાગે, હામું નથી જોતો. એ મોટા, એ મોટા, એ મોટા. હોય હોય એલા ભલા મારા કયું નો હાથ પાડું છું કોને? તને. મને ધ્યાન હોય તો જો સાંભળું. બેરો હો, ધ્યાન બેરો. ધ્યાન બેરો હો. બરોબર. તે અહીંયા કેમ શોકી કરે છે? એટલે તારે શું કામ છે એ બધું? એટલે હું પૂછું છું, અહીં નીકળો મેં કીધા ક્યુ રાજ છે, પૂછી તો જવું. રાજ તો એલા સાંભળતો નથી. રાજ નો કેમ સાંભળે? આ ક્યુ રાજ છે એ તમને ખબર? તારે કામ શું એ બોલ ને. કામ છે એટલે કેવું પડશે? હે સોનગઢ તો નથી ને? આઈ છે લે. લે હાસુ આવ હાસુ. એવું હે? હા તો મોટા તાલી માર્યો હરકો આવી ગયો અહીંયા રાજમાં. એટલે કાઈ આમ ફિટ નથી કરવાનું ને ના તારું ના, મારે? બરોબર જગ્યા આવ્યો. અને તું અહીંયા શું કામ કરે છે? હું અહીંયા ચોકી કરું. હે ગુરખો લાગે થઈનો. એટલે હું કેવાય? અહીંયા ચોકી પૂરા કરે એને શું કહેવાય? બાપુ બાપુ. બાપુ કહેવાય? હા તો બાપુ અહીં કે ચોકી થોડા કરે? અત્યારે કોરોના છે, એવું હે? અંદર નો આવે. તારે શું કામ છે બોલ? મારે સોનગઢ ની અંદર મહારાજ ને મળવું હે. વેક્સિન લીધી છે? હે? વેક્સિન? વેક્સિન હા પ્રથમ ડોઝ હાલે? ભાઈ બે પૂરા હોય તો જ બાપુને મળાય છે. એમ? હા નકર રિપોર્ટ કરાવવો પડશે. લીધી છે કે નહીં? લીધી હે? દેખાડ સર્ટિફિકેટ દેખાડ. કે હેરે થોડા હોય ભાઈ ક્યાં ઓનલાઈન મગાવવો પડે. મગવી લે તો જ આવો મળશે નકર નહીં મળે. અરે ભલા માણસ તો તારા જેવો આધાર કાર્ડ ને એવું લઈ જાય એના કરતા હું હીરે મૂકીને આવ્યો છું. એવું છે? અને તને વિશ્વાસ ન હોય કે લુવાણા ગામથી ભૈરવસિંહ બાપુનો પ્રધાન આવ્યો છે એટલું કેને એટલે મહારાજ સમજી જાય છે. એમ હા ઝઘડવા પડશે. હા એને જગાડ્યો હારો નથી. હા
ઉફાળાલ મારે સીધો તું કેરોસીન પી ગયા હે યા, હે? તું જેમ આવે બોલમાં એનો મગજ હાવ ફાટેલ છે. એવું હે હા હે મેં કીધું કેરોસીન પીને હુતા હોય તું. મને ભલે કીધું એને કેતોય નહીં એવું હે ન તારા વગર કેરોસીને ધોવાણા કાઢ નાખશે. એમ હા એ ગયો તો ખરા તું આમ એક બાજુ ભરાય એમ કઈ બોલતો નહીં. ન બોલું અંગૂઠો મરડીને હે બાપુને જગાડ્યા. હે બાપુ કહો તમને જીતાવે એવું. આડું જાય, અવળું જાય. અરે પ્રધાનજી હા બાપુ શું આડું ને અવરું જાય છે કાંઈ નહીં બાપુ હે તમને ઉઠાડતો તો. નહીં નહીં તું કાંઈક એમ કહેતો કે આડું ને અવળું જાય એમ ના ના એવું તો હોણું આવ્યું કઈ. હે હા શું લેવો ઉઠાડ્યો બાપુ ક્યાંથી આવ્યો છે લા? ક્યાંથી આવ્યો છો? લુહાણા લુહાણો આવ્યો છે એ લુહાણા નગર તે હરખું બોલ ને. લુહાણા નગર થી એના ભૈરવસિંહ બાપુ માસિયા ભાઈ થાય એમ કીધે એમ હા એટલે મારે કે ને મને કઈ એવું લખીને નથી દીધું માસિયા ભાઈ થાય એટલે તારે જ નહીં થતા હોય ને. એટલે મારા માસી થાય છે કે ના થાય છે? તો તને તારા માસિયા ની નો ખબર હોય ઈ ગામ છે ન્યા નથી. તો બાપુને પૂછજો ઈ. હે બાપુ હા પ્રધાનજી લુહાણા લુહાણા કઈ હગું છે તમારે? અરે પ્રધાનજી હઉ લોહાણા નગરની માલિપા મારા માસીયા ભાઈ ભૈરવસિંહ રહે છે એટલે આ છે લે એમ આનો જ માસી છે. એમ હા શું કહેવાનું છે? એટલે કઈ અહીંયા અમારા બાપુનો જન્મદિવસ છે હા એટલે હું આમંત્રણ દેવા આવ્યો છું ભરાદીના થઈ ગયા અરે દર વર્ષે ઉજવીએ એટલે મેં કીધું વરા પૂરું થઈ ગયું ઉજવતા હોય બહુ મોટી ઉંમર છે એમ. હા કેક બેક રાખ્યું છે કઈ? એવું તો હોય ને કહુંબા પાણી તમે મહેમાન એકવાર થાવ શું વાત છે? અરે એટલે હું આવી સહી રહ્યો નકર બાપુ નહીં. તે તારે શું કામ છે તે હમણાં કે કહું બા પાણી આવો એટલે બાપુને કીધું છે તારા જેવા માંદા માણાનું કામ નથી અહીંયા નત કેવું જા લે કહી લે જા. એ હાલ ને ભાઈ તું આવજે બસ કેમ ચલાઈશ ને? એમ? જા જા કેમ ચલાઈશ? તું ભાઈ મહેમાન થઈ જાય બસ હા, એમ સીધી રીતે બોલ ને. બાપુ કહો પ્રધાનજી ઈ તમારો ઓલા માઈસિયા ને હા એનો પ્રધાન કઈક સંદેશો લઈને આવ્યો છે. આહા મારા માસિયા ભાઈ ભૈરવસિંહ નો પ્રધાનજી હા. મારા રાજની માલિપા આવ્યો છે હા. અરે પ્રધાનજી એને જોઈ સગવડ પૂરી પાડો એની આગતા સ્વાગતામાં કોઈ ખામી ન રહી જાય એલા એ હા બાપુ કે એનું સ્વાગત કરી એમ કીધું. એમ હા ભાઈ એમ વાત છે મોટા હાલ હાલ જા. અલા માણા વેલું કીધું તો વેલું કર નાખ. રે રે આ માથે ઉભો રે. ભાઈ મારે એવું સ્વાગત કરવાનો ટાઈમ નથી અને તમે મહેમાન અરે થાવ અમારા બાપુએ કીધું એમ કરવું જ પડે. લે 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 તું એમ અરે માથે મેં તું દેખાય નહીં ઊભો રે તું ભાઈ કર આંખ બંધ કરી જાવે આ તો તે રાઈટ ઓ ઓ આમ સ્વાગત કરવાનું હોય અમારે અહીંયા આમ જ થાય. એમ હા હાય વાંધો નહીં આ હબોટો માર્યો ધ્યાનમાં છે કઈ દાઢમાં ન રાખતો એવું ના. એટલે તમે અત્યારે હું આવ્યો હા અને તમારે અને બાપુને ભાઈને આવવાનું છે મહેમાન થવા અને હું સ્વાગત કરીશ આવું ન કરતો કઈ. હે? આ તો ખબર વિના થઈ ગયું. એવું છે હા બાપુનું કરવું જ કરજે આપણે તો આ કરીશું. હા એટલે કાંઈ વાંધો નહીં બાપુને પૂછી દઉં હું નીકળું તાત્કાલિક બાપુ સ્વાગત હારી પેટ થઈ ગયું છે. તમારે કઈ કહેવાનું હોય તો અરે કહેજો. પ્રધાનજી અરે કહો મારા માસિયા ભાઈ ભૈરવસિંહ મજામાં તો છે ને હા મહારાજ બરોબર મજામાં છે કેમ પ્રધાનજી તો છે લોહાણા નગરથી આ સ્વર્ગઢ આવવાનું કારણ અરે મહારાજ તમારા માસિયાભાઈ નો જન્મદિવસ છે હા મારા માસિયા ભાઈ ભૈરવસિંહ નો જન્મદિવસ છે હા મહારાજ કહો પ્રધાનજી તો તમે અહીં શા માટે આવ્યા છો અરે બાપુ
તમારા માસીએ ભાઈએ સંદેશો મોકલો છે કે સોનગઢની માલિક હોય સંદેશો લઈને જાઓ અને મારો જન્મદિવસ છે માટે આમંત્રણ દી આવો એટલે વહેલાસર આવે. આહા, આ તો સોનામાં સુગંધ કહેવાય. તેમ પ્રધાનજી, ઘણા સમયથી હું પણ રાહ જોતો હતો કે મારા માસીએ ભાઈ વર્ષો થયા પણ હજી મને મળ્યા નથી. આજે એને મળવાનો આ મોકો છે. કેમ પ્રધાનજી, હા બાપુ, જઈશું ને? મફતમાં જવાનું જ હોય. એમ ને? હા. તો થઈ જાવ ત્યાં. હાલો હું જાઉં છું અને સ્વાગત કરી રાખું અને તમે ખાસ આવવાનું ભૂલતા જ નહીં. હો શું કઈ ધક્કો કરી ગયું લાગે. કેમ પ્રધાનજી? હા બાપુ, બોલો. હાલ હાલ ને હાલ, ઘોડા સાબદા કરો. ઘોડા રવાના કરો. મેં પ્રધાનને આમંત્રણ એવા મોકલો છે. હજી પાછો વેળો નથી. લાઈ મહેલની અંદર જઈને બેઠું. આવતો ઘણા એવું મને લાગશે. જરૂર પઠાણ આવતો હોય એવું લાગે છે. આવતો હોય એવું લાગે છે. હા પ્રધાનજી, સોનગઢની માલિકો જી આવ્યો અને તમારા માસીએ ભાઈ સંદેશો દી આવ્યો અને હાલને હાલી આવતા છે. હા પ્રધાનજી, જો એ આપણી રાજની અંદર આવતા હોય બરાબર છે. તો એનું સ્વાગત કરું. હા, આપ તૈયાર રહેજો. અરે સ્વાગત તો મારે કોઈ દી નહીં ભૂલાય. બાપુ એવું કાઈ નથી. બ્રેક મારી એકદમ ઘોડાની એવું જ થયું. ભલા માણા, હઉ, ઘોડામાં કોઈની બ્રેક હોય? મેં હમણાં ફિટ કરાવી. એમ? હા. હવે લોહાણા નગર કેટલું કાબુ? હવે બાપુ કઈક આ ઝગમગ થાય આ લગભગ આવી ગયું. ફોન બોન કરું? ફોન બોન કરું? નંબર છે? કાંઈક લગાડી ક્યાંક જઈશીએ. ખોટા નંબર લગાડવામાં પછી શું થાય ખબર છે ને તને? હજી કઈ અનુભવ નથી થયો બાપુ એટલો. ના, ગાડી હોય ખબર છે ને તને? ઈ આ શું? હા, એટલે ઈ ધંધા ન કરાય. તો કેમ કરશું? એમ કર, હા હું આ ઘડી ઊભો છું. હા, જઈને તપાસ કર્યા કેવું નગર. તમે કેમ હાલો? મફત તો કઈ પગાર દેતા નથી. શું કામ? પેલા ઘડીક માં ભૂલી જ ગયો. ભૂલી ગયો. ગામનું નામ તો પૂછવું પડે ને. કાંઈ કામ છે કામ કઈ નથી. તો આમ કઈ તો બોલી પ્રસાદી દી ગઈ છે બીજા ફેર ને આમ લાઈટ બાજુ આ ભરોડ્યું રહી જો ઈ જો તું. હાલે સોનગઢ થી મહેમાન આવી આ કેમ બાકી? પછી
મહારાજના માસીએ ભાઈ વતન આવ્યા હે કે મારા બાપુએ કીધું હું હમણાં કે મજા જેવું રહેતું નથી, તો તું એકલો કે કેક બેક ખાઈ આય કે. એમ કીધું. હા કે તમારા બાપુને લેતા હેલ. પેલા સ્વાગત ફૂલેડાથી કરવું પણ પડે ને. ના કાંઈ જરૂર નથી બાપા. અરે સ્વાગત તો કરવું પડે ને. મહેમાન ક્યાંથી? એમ હા અહીં અમારા આંગણે. એમના નહીં હાલે. ના ના સ્વાગત તો અમારી ફરજ બને છે ને. માપે માપે રીજી. હે? પીઓ. ઈ કાંઈ જરૂર નથી ભાઈ તું. અમે મહેમાનને ખાલી અહીંથી નથી જવા દે. બાપુને મોકલો તો. એમ? હા ના ના પેલા તમારું સ્વાગત કરી પછી બાપુનું. એમ. હા આન માથે બેહો એમના નો હાલે ને. હે આસન ગ્રહણ કરો. તમે જમાવટ પાડી. એમ કઈ થોડી મોરાવટ હોય. પેલા ઉભા રહ્યો. ચાંદલો કરવો દીશે. હાથે હાથ રાખો. દેવા રાખ તો વળી. કાંઈ નો થાય ભલામણ. હું આઈસો ને એનું થોડું સ્વાગત કરવાનું છે. નહીં હાલે ઈ. ના અમે મહેમાન આવ્યો હોય એનું સ્વાગત કરીએ. બહાર ગામના સેલા કોઈ વ્યાવન કરી. હા એક દાંત કાઢાય લે સાગરિયા. બહાર ગામનો વેલ માયદું કોઈ તૈયાર નથી થતું. એમ કરીને આપણે ગયા જાય ડાયરેક્ટ પેલા માને અહીંયા પણ રાખવા લીધા. ચાંદલો કરું. હો ઇન્દ્રિના હો હા કાઈ ખામી નથી રહી ને. સ્વાગતમાં કાઈ ખામી નથી રહી ને. કેમ મોઢું પગાડો? શું દાંત કાઢું? એટલે કાઈ ઠંડુ કાઈ એવું કાઈ નથી લેવાનું ને. કાંઈ જોતું નથી. તો હવે કઈ કામ હોય કે નથી ગયો જાવ પાછું. અરે કઈ મહેમાન એમ કઈ ખાલી આંખે થોડું જવાય. હજી આવ્યો નથી અંદર. હવે આમાં કઈ હમાતું નથી હાથમાં. એમ ના એમ હા તો બાપુને કહું મહેમાન આવી ગયા હે. હા કહી દે. સ્વાગત ને એવું કઈ નથી રાખવું. એટલે હજી તાર બાકી રહી ગયું છે. હાલ તો હા. તે કેમ બાપુને જગાડ્યા? અંગૂઠો મરેડી. મારે તો ડાયરેક્ટ 3 ફેસ જાગી જાય. જોઈ ગયા. એ બાપુ કેમ બાપુ હા પ્રધાન. સોનગઢથી મહેમાન આવી ગયા છે. હા પ્રધાન. સોનગઢથી મહેમાન આવ્યા હોય તો એને સ્વાગત કરી અને રાજની અંદર આસન ગ્રહણ કરાવો. આસન ગ્રહણ કરાવો. આવો એટલે હવે રેવા દે ને. અરે હવે બાપુનું સ્વાગત કરવાનું છે. એમ છે તો ભલે ને હવે આપણો તો મગજ ગયો તો નકર. એ વિહાઓ મહારાજ એ તો ખરા. શું કહેવાનું? હા એ બાપુ હાજર છે અને વિહાઓ અંદર. તે તું કામ મોરો પડી ગયો પણ હા હરવો હરવો કેમ બોલવા માંડ્યો? હવે બાપુ જાગી નો ગયા. તે તો એની બીક લાગે એમ કે ને. તે તને નથી બીક લાગતી? તે એટલા બધા રાઈડ શું નાખે નક લઈ લે આ બધાની ફટમાં. હા કઈ એમ થોડા બી સી અમે હા કહી દે આપણે અમે ઊંચા અવાજે નહીં બોલવાનું. તું એવી વાત એમ અમાર બાપુ મનો કોટો પી ગયા. તો કઈ બોલતો જ ને. તોય કઈ નો થયું. કાઈ નો થયું ભલામણ. તો એવી બંધાણી હા લે તે બાપુને કહું હા કે વિહાઓ સ્વાગત કરો. તું આમ એક બાજુ રીજીએ. બસ બાપુ બાપુ તમારું લાગાન કામ આવી ગયું છે. અરે કોણ કે લોહાણા નગરનો મારો ભાઈ મારો મસ્યાર ભાઈ આ એનો જ નગર છે એનો જ રાજ છે
બાપુ પાકી ખાતરી કરીને આવી ગયો છો. એમ હા ઘણા સમયથી મારા માસીર ભાઈ ભેવાન ભૈરવસિંહને મળ્યો નથી અને આજ મારા ભાઈ ભૈરવસિંહનો જન્મદિવસ છે માટે ચાલ મારા ભાઈને હેતે પ્રીતિને મળી લઉં. અરે માસીર ભાઈ જય ભોળે નારાયણ. જય શ્રી નારાયણ, જય શ્રી નારાયણ, જય શ્રી નારાયણ. ખોટી ઝાલ લીધી તે ભલામણા. અંધારામાં કઈ ખબર ન રહી ભલામણા. એમ હા હાલો જવા દઉં છું. આ મહેમાન છે એટલે કાંઈ ન કહેવાય મારે. ત્યાં લાગી આ સોયણી તોડી નાખી તો કે કઈ ન કહેવાય. આ કાંઈ એ બધું ભૂલી જાવ અને બેવો બાપુ. હા પ્રધાનજી, હા પ્રધાનજી. હવે તો તમારા માસિયા ભાઈ આવી ગયા છે. હવે કહુંબો બનાવું કે હું કરું? હા પ્રધાનજી, મારા માસીયા ભાઈને કહી દો આજ મારો જન્મદિવસ છે. જન્મદિવસ ઉજવવા માટે કસુંબા ભરાવો અને રાજની અંદર કોઈ સારા ગીત ગાતા હોય એવી ગાનાવાળી બોલાવો અને મધુબાન મગાવો. બાપુ આપણા રાજમાં તો જો કરિશ્મા હે, કાજલ છે, કેને બોલાવું? હે બાપુ? કે પ્રધાનજી, હા જેને સારા ગીત ગાતા આવડતા હોય હા મારા માસીયા ભાઈ સવાલાને થવું જોઈએ કે ના ભૈરવસિંહના જન્મદિવસની અંદર કોઈ ખામી નથી રહી. કાંઈ વાંધો નહીં. હે મહેમાન, કેને કઈ છોકરી જાનેવાલી બોલાવું? કરિશ્મા, કાજલ, રેશમા અમારા રાજમાં ઘણી છે એટલે તમને જલસો થઈ જાય. ધૂમ્રપાન, કહુંબો. એમ બાપો 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 હું કોઈ ઓળખતો નથી એકઈને. તમાર કરિશ્મા કઈ હોય ને કઈ કાજલ હોય. તું ક્યાંથી ઓળખે? કાંઈ થોડું તારું રાજ છે. તે પણ તું તારી રીતે બોલાઈ લે ને ભલામણા. આ તો મેં કીધું તને ખબર હોય તો બાપુને કઈ આસન ગ્રહણ કરો. તે કેને તારું રાજ છે મને ખબર. કે તમે પ્રધાનજી, હા પેલા આસન ગ્રહણ કરાવો પછી બોલાવો. ખબર નથી પડતી. એ બાપુ એ વિયો ભગવાન વિયો હવે વિયો હવે બસ મને તો કે નહીં જોયું તે નકરા બાપુને જ દેવાનું છે આસન. એ માંદા માણાનો એ કામ નથી. રિપોર્ટ કરી ગયો એલા ઈ જવા દે ને. હે? વરે ને વરે રિપોર્ટ, વરે ને વરે રિપોર્ટ. અમારા રાજમાં નકર માંદા માણા હાલે જ નહીં. આમ જીત કઈ તો આમ હું તોય વર્તી જાઉં. બોલ દે નામ શું બોલું પણ જીત કઈ પેલા હવે બોલ. બે વાળા રાત શું કાઢે છે? મહેમાન હવે તમે મર્યાદામાં રહ્યો. ભાઈ ગામના સકલે મારો જાબો હાથ ફૂટી ગયો ને જોઈ દેવા દે હાલો જાવ. ખીચડી થાય એવા નહીં રહેવા દઉં. હા બાપુ, જેવો હુકમ બાકી ઓલા કે નો બે તો. એ ગાનેવાલે અરે ભાઈ ભૈરવસિંહ, હા માસીયા ભાઈ સવાલા. અરે આજ ઘણા વર્ષોના વાણા વાઈ ગયા, તોને હું મળ્યા નથી. અને આજ કેવી કુદરતની કૃપા કહેવાય કે તારા જન્મદિવસ નિમિત્તે તે મને બોલાવ્યો અને આપણે બે ભાઈચાર ભાઈ ઘણા વર્ષોથી ભેગા થયા. હા માસીયા ભાઈ, આજ ઘણા વર્ષોથી આપણે બંને ભાઈ ભેગા થયા. કોઈ જો તારા મનની વાત હોય તો આજ તું મને કહે. આજ મારો જન્મદિવસ છે તો જે કઈ તું માંગીશ એ ભૈરવસિંહ તને આપવા તૈયાર છે. અરે ભૈરવસિંહ ભાઈ, અરે ભૈરવસિંહ ભાઈ, અરે આપણે બે ભાઈ ભેગા થયા એથી મોટી ભેટ મારા માટે શું હોય? જે તે મારું સ્વાગત કર્યું અને જે ભાવે તે મને આવકાર્યો એમાં જ મને આનંદ છે વીરા. હા પ્રધાનજી, તો હવે મધુરા પાન બનાવો અને મારા માસીયા ભાઈ સવાલાને જે કઈ શરાબ હાલે તે મગાવો અને એને મીઠા મોઢા કરાવો. અરે જેવો હુકમ મગાવતા શું નહીં તમે.
કરું છું. હા ભાઈ સવાલા હા ભાઈ સવાલા તો હવે કસુંબા મીઠા કરો અરે ભાઈ ભેરવસિંહ, હવે આ બીજો કસુંબાની અંજલિ માતા ધરતીને અર્પણ કરું છું. હા આજ ધરતીમાં ધરતી ભમે, ખુદા માં ધરતી ભમે, માધી ભમે વનરાય. એ એમ ભમે દિલે સર્વ સાંભળના. અરે વટો સાયો રગડ સંસાયો. ઘણી ખમા જાવીને કેમ ભાઈ ભૈરવસિંહ, હા ભાઈ સવાલા હવે તમે કસુંબા મીઠા કરો. હા ભાઈ ભૈરવસિંહ હા ભાઈ સવાલા તો હવે તમે પણ પેલા કસુંબા મીઠા કરો જય સુરત નારાયણ, જય સુરત નારાયણ. પ્રધાનજી શું બોલાવ્યા? કહુંબા બનાવવાના હે, ખાવાના હાથ કાન બાપુને જલતું મહેમાન કાંઈ ખટવું ન જોઈએ. ટાઈમસર ઇનામ મળી જશે. ઇનામ તો દે જ ને. હા પ્રધાનજી કઈ દો ઇનામમાં કઈ ખામી ન રહીએ પછી વાતો રોડો કરો. હા તો નહીં પ્રધાનજી સવાલા ને એ મારે ના તો પીવો ને મને ભાયો રે. હવે મને રહેવા દે, હવે મને રહેવા દે. નહીં ભાઈ સવાલા અરે ભાઈ ભેરવસિંહ,
હું ક્યારેય મદિરા પાન કરતો નથી, પણ આજ તારા જન્મદિવસના માનમાં મેં મદિરા પાન કર્યું છે. હવે મને રહેવા દે. નહીં ભાઈ સવાલા, હજી તો કાંઈ કસુંબાનો રંગ જ નથી ચડ્યો. લે હજી કસુંબા તો હા હાજી ઓય પ્રધાનજી, કેવું હા અરે ભાઈ ભેરવસિંહ, હા ભાઈ સવાલા, આજ તારો જન્મદિવસ છે. હા ભાઈ સવાલા, આજ મારો જન્મદિવસ છે. અરે અરે તું ઉંમરમાં મારા કરતા મોટો છે ભાઈ. હા ભાઈ મારા સવાલા, મનની માલિકા કીધુંની એક વાતની ચિંતા છે. હા ભાઈ સવાલા, એ જ હું તને કહી રહ્યો હતો કે આજ મારો જન્મદિવસ છે. જે કોઈ તારા મનની વાત હોય એ તું મને કહે, આજ હું તારી મનની વાત પૂર્ણ કરીશ. અરે ભાઈ ભેરવસિંહ, આ વતન જે તું બોલ્યો એ ક્યાંક મદિરાના મોહમાં તો નથી બોલતો ને? નહીં ભાઈ, આ કોઈ મદિરાનું રંગ નથી. આ તો હું તને કહું છું તે હકીકત અને સત્ય વાત છે. અરે ભાઈ ભેરવસિંહ, જો તું હકીકત બોલતો હોય તો હતો વચનું તારા ભાઈ સવાળાને વતન આવ. હા સબરા, જો તને એમ સંતોષ ન હોય તો લે, આજે આધો આજનું વસન છે. અરે ભાઈ ભેરવસિંહ, હા ભાઈ સબરા, હા તે દિવસની મને એક વાતની મૂંઝવણ છે. આજ જે વાતની મૂંઝવણ હોય તે મને કઈ સંભળાય, આજ તારી મૂંઝવણ પૂરી કરીશ. ભાઈ ભેરવસિંહ, હા ભાઈ સબરા, મારા મોટા ભાઈનો દીકરો હાલ ઉંમર લાયક થયો છે. એના લાયક હું કેદુનો કન્યા ગોતું છું. અરે ભાઈ ભેરવસિંહ, જાણવા મળ્યું છે કે તારી દીકરી પણ ઉંમર લાયક છે. અરે ભાઈ સબરા, આજ મને એવું લાગે છે હાલો કે તું કઈ કસુંબાના રંગની અંદર, નશાની અંદર તારું મગજ કામ નથી કરતું હોય એવું લાગે છે. ભેરવસિંહ, મદિરા પાન કરીને મારું મગજ ઠેકાણે ન હોય એવું નથી. મેં તને પહેલા પણ કીધું હતું કે ભેરવસિંહ હું કોઈ દી મદિરા પાન કરતો નથી. અરે સબરા, તું મને વતન આપી શીખો છો. જો તે મને વતન આપ્યું હોય તો આજ તારે મારી વાતનું માન રાખવું પડશે. નહીં! 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 અરે સબરા, આજ આ વાતનું માન ન રહીએ. અરે ભેરવસિંહ, મારી વાત સાંભળી લે. આપણે હવે બે ભાઈ મટી અને વેવાઈ બની નહીં. સબરા, 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 વાત ખરાબી નહીં બને. અરે ભેરવસિંહ, ભેરવસિંહ તે મને વતન આપ્યું છે. વતન આપી અને તારું મોડું ફેરઈમાં. અરે ભાઈ સબરા, વસન આપ્યું છે, પણ મેં તને દીકરી દેવાનું વચન નથી આપ્યું. અરે ભાઈ ભેરવસિંહ, તારી દીકરી એની ચિંતા મને પણ છે કે અમારા રાજ જેવું તને બીજે ક્યાંય રાજ નહીં મળે. માટે હજી કહું છું, મારી વાત માની જા. આપણે ભાઈઓ મટી અને વેવાયું બની. નહીં સબરા, ભાઈઓ માટે વેવાય નહીં, પણ હવે વેરી બનશું તને એક લખશું. અરે ભેરવસિંહ, આ સબરા, હજી ત્યાં સવાલાની મિત્રતા જોઈ છે. અરે હજી ત્યાં સવાલાનો પ્રેમ જોયો છે. પણ આ સજા સવાલાની સવાલાથી વેર તને વહુ લાગશે મારે. એ જ વાત મને કહું છું કે તે ભેરવસિંહની મિત્રતા અને ભાઈ ભાઈની મિત્રતા જોઈ છે, પણ ભેરવસિંહની દુશ્મની જોવી એના બહુ અઘરી વાત છે તારી. અરે ભેરવસિંહ, અરે ભેરવસિંહ, જો તો મારી વાત સીધી રીતે નહીં માન તો મને બળજબરી કરતા પણ આવડે છે. હસ ભલા, જો તને મારી જબરી કરતા આવડતી હોય તો આજ મારી દીકરી શિવના શરણે જાય છે દર્શન કરવા. જો એને લૂંટી લે તો હું જોઈ લઉં
કે તારી દુશ્મની જો ભારે ન પડે મારી દુશ્મની તને અરે ભૈરવસિંહ, આજ તારી દીકરી ભગવાન શિવની પૂજા કરવા જાય છે. હા સવાલા તો જોઉં છું હું કે તારી દીકરીને આ સવાલા છે કોણ બચાવે છે? સવાલા જો છું હું પણ કે ભેરવસિંહની દીકરીનો હાથ કેવી રીતે તું લૂટે કલ્પી હોદે, કલ્પી હોદે, કલ્પી હોદે, કલ્પી હોદે, કલ્પી હોદે. હા સવાલા તો જા આજ મારી દીકરી શિવના શરણે જાય છે, જોઈને લૂટી લે. હું પણ તને જોઈ લઉં કે કેવી રીતે ભેરવસિંહની દુશ્મની જાણી ગઈ આ ભેરવસિંહની દુશ્મની તને ભારે પડશે. કલ્પી હોદે, કલ્પી હોદે, કલ્પી હોદે, કલ્પી હોદે. લેતો આય, ગ્રાસ લેતો આય. ગ્રાસ લેતો આય. પ્રધાનજી, તમે મારી વાતનો જવાબ ન આપ્યો. ભૈરવસિંહ મને હા બાપુ. પડકાર આપીને ગયો છે કે જા મારી દીકરીને લૂંટી લે, હા તો તને મૃત ગણું. હા અને આજ સુધી ભૈરવસિંહે આ સવાલાનો પ્રેમ જોયો છે. અને આજ હું પણ સૂરજ નારાયણની સાક્ષીને બતાવી દેવા માંગુ કે સવાલો એટલો વાયલો નથી કે કોઈ મદીના પાનમાં આંધળો બની અને જેવી તેવી વાત કરે. જે પ્રધાનજી ઘોડા સાબદા કરો મારી પાસે ભૈરવસિંહની દીકરી શિવનું થોડું મંદિર છે ત્યાં પૂજા કરવા છે. આવે એની રોટલી છે. મને નામ દેવ મારા એ નામ દેવ, મને નામ દેવ મારા એ નામ દેવ એ કે પુલડા ગાઉ રે મને નામ દેવ. મન નામ દેવ મારા
પ્રધાન પેલા અડધી રાતમાં બધાય બંધ થઈ અરે પ્રધાનજી અરે પ્રધાનજી હા બાપુ સામે દેખાય શિવજીનું મંદિર લાગે છે હા જા તપાસ કરો ક્યાં ભેરસિંહની દીકરી ત્યાં તો પૂજા નથી કરતી ને હાલો બાપુ જાઓ હાલો હો હો આયા મોટા હું રખડે એક મંદિર જેવું દેખાય એ તો કઈ આંધળો હો પણ ધૂળ ઉડતી હતી નો કઈ હકું દેખાણું મંદિર જ છે હા મંદિર જ છે શેનું શંકર બાપાનું તારે શું કામ છે ન્યા જાતો તો હા અરે માનતા છે મોટી સબરી અરે કાઈ લાવજે અરે ભલા મણા આજ હાંજ પેલા પૂરી કરવાની મારે આમ જો કાદુ મમરા હા હાર ચડાવવાના છે તે ભલે ને કાઈ લાવજે અત્યારે અમારે બેન પૂજા કરે છે જા તે પણ હું ભેગી પૂજા કરીશ તને શું વાંધો હશે અરે પ્રધાનજી અરે પ્રધાનજી અરે પ્રધાનજી કેમ આટલી બધી વાર લાગી તમારે કેવું છે એવું જટ તપાસ કરો હાલો બાપુ જાઓ એલા હું જાવા દે ને જટ એલા પણ તું કેમ આયા તારું નો ઓલે કેમ ગામનો સરપંચ હોય જાય ને આયા તારો કાયદો નો ઓલે કાલ એટલે કાલ આવવાનું એટલે તમારું કઈ પ્રાઇવેટ છે મંદિર તે તું આ દેખતો નથી અમારી બેન પૂજા કરે છે શંકર બાપા તમારે એકનો છે એ બીજા મંદિર છે અહીંયા જા ને મારે આઈની જ માનતા લે છોકરીઓ પૂજા કરે છે અહીંયા જ આવ્યો કેમ મને ઘા કરવા મારવા હેન્ડલ ચાલુ થઈ જાય ને સારી પૂરી થાય તારે બંધ ન થાય અરે તારે બાદવણ ગણતરી હે આવી જાય હે યા વિરોધા તમે બાપ દીકરા સેવ મંગરા ખાય હોય નહીં લ્યો પ્રધાનજી પ્રધાનજી આવો બાપુ કોની હારે માથાકૂટ કરે છે કાઈ નહીં બાપુ તને શું કામ માટે કાઢ્યો હાસુ તમારા કામ હાસુ ઉતાવળ રાખ એલા ઉતાવે રાખ ને ઉતાવળ હોય તો હોઈ જાવ કોણ કી હે આઈ લાવજો તુમ તારે આરતી ઉધી પૂજા કરજો જાવ પ્રસાદી બગડી જાય એવી છે કાઈ ઉધી આવશે આઈ મારા તો મુકતો જા આજ ને દરવાજે ને બગડી જશે બાકી તો શું કાલ આવજે અને પ્રસાદી ભલે આઈ પડી બસ કાલ એલા બગડી જશે અંદર જ્યાં સુધી અમારા બેન ભાઈને નો નીકળે ત્યાં સુધી અંદર નહીં જાવ એટલે હું બોલા જાઉં તું ક્યાં જા તો બાઈ નીકળે તો હું તો પૂજા કરવા જાઉં એટલે તો કહું છું તું કાલ આવજે એમ કહું એલા એક તો અને બાદ હોય તો આવતો રે આયો આ બજાયલા હું આ બાજુ ઘા કરું છું ઈ બાજુ આવું આ બાજુ બોલ તું છે તારે હઈ બાપુ તમે બરાબર ઘા નો કીધો કેરું ન તેને ઈ બાજુ મોકલું ઈસે બાપુ હાલો ઈસે હાલો હું ઈ જ કરું છું પણ એલા કેને ભાઈ તું તને લાગુ પડી ગયે ના ના મને નથી લાગુ આલે શંકર બાપાના ભાગની તને પણ તું જવા દે પણ હું કહું છું કાઈ લાવજો જાવ આલ્યો પછી એલા હવે કાઈ રસ્તો બીજો રસ્તો કાઈ નહીં જો તું પરાઈને અંદર જવાની કોશિશ કરીને હા તો કટકા કરી નાખી આવી જાય હાલ હા તો પણ તારા કેવળ મને બંધ જાય ખબર પડે પેલા હાથમાં જો
ધરાનો એલા કોણ છે બાબુ તને માનતું જ નથી કઈ. શું કે મંદિર છે પણ જવા નથી દેતો. જીવું છે જીવું છે થોડા કે તમારે ઘર મરવા આવ્યા હે. લે આમ તો જો બાપુ આ તમારા સામે પાવર કરે. લે લે કઈ બાપુ ઓય રાજા આમ બોલ જઈને ખબર પડે તારી. કોણ છો લે આ ભૂલી હોત ને ગયા. એલા આ તો ફેરોસીનો પ્રધાન છે. હાલે બાપુ મને ઓલો નેસા મોરખો જ નહીં આને હું. તમે ઓછું પીધું છે એટલે ઓળખી ગયા. ત્યાં આય સ્વાગતમાં ખામી રહી હતી. ના સ્વાગત તમે સારું કર્યું ને એટલે આ ધક્કો થયો. એવું હે. હા તે બોલો સૂલ મગાવું ઠંડુ. ત્યાં કઈ નો કેતો તાત કે બોલો. બે હાથ દર કર આલે બાંધે ના ના સ્વાગત કરવાનું સર હવે ઓલો લીમડો દેખાય ને થળિયાર બાંધે જા પૂજા કરવાની પૂજા હા શંકર બાપાની કે તારી પૂજા કર લે તારી પૂજા હાથી ના હવે તો હું વ્યા જાઉં. તમારા ભૈરવસિંહ બાપુને ખબર પડશે ને. અરે ભૈરવ સિંહ બાપુ મારી સાથે આવી એટલે પણ આ સોય દો ને મને. હવે તું મંદિરમાં જોઈએ હાસુ છે એક મૂર્તિ છે કઈ હલતું નથી ચાલતું નથી. શંકર બાપાનું મંદિર શંકર બાપાની મૂર્તિ દેખાતી નથી. એ માજી સંભળાય છે બાપુ કાંઈ જવાબ જ નથી તું કોઈ. હે ના લે હું પૂછી દઉં અરે છોકરી તારા અંગમાંથી તે ઘરેણા ધારણ કર્યા છે ચૂપચાપ આના કાની કર્યા વગર મને સુપરત કરી દે. હે કાકા તમે તો મારા કાકા છો કાકા. હું તમારી દીકરી છું અને તમે મારા ઘરાણા શા માટે માંગો છો? અરે છોકરી આજથી તારે ને મારે જે સગપણ હતા એ ભૂલી જા. હું તારો કાકો નહીં પણ તારા બાપનો દુશ્મન છું. અરે સવાલા કાકા તમે તો મારા માવતર છો કાકા અને તમે આવી કોડી નજર નાખો છો કાકા. અરે દીકરી હું તારી કોઈ વાત માનવા માંગતો નથી. ચૂપચાપ તારા અંગના ઘરેણા મને સુપ્રત કરી દે નહીંતર મારે બળજબરી કરવી પડશે. નહીં કાકા મારા ઘરાણા તો કદાપી નહીં આપો કાકા. હાજી હા બાપુ લાગે છે આ છોકરી વખતે મને કાળી ટોલીમાં બેહાડશે. એવું લાગે. એને કહી દે ચૂપચાપ ઘરેણા સુપ્રત કરી દે નહીંતર હારા વાટ નહીં દી. એ છોડી શું છે આ બાપુ કઈ ના ખબરતી? અરે વીરા પ્રધાન હી મારા કાકા છે મારા માવતર ઠેકાણે છે. તે માવતર કેમ કરાય? અરે માવતર તો આબરૂ માગે છે. કઈ આબરૂ દો બાપુ. એ બાપુ શું માગો? અલા મને ક્યાં ખબર છે? કેમ પ્રધાન નહીં હા બાપુ લાગે છે કે જરૂર મારે આ હાથ કારા કરવા પડશે. ના બાપુ રેવા દો. હું સૌ તમે અબજામાં બેહોમાં તો ખોટા. હવે હું પણ જોઉં છું કે આને કોણ બચાવે છે. છોકરી રાજી ખુશીથી તારા ઘરેણા સુપ્રત કરી દે. નહીં સવાલા કાકા. હે કાકા મારો મહાન તો કાકા
દીકરીના તમામ ઘરેણા લઈને જાઉં છું. જો એનામાં ત્રેવડ હોય તો ઘરેણા પાછા લઈ જાય. આ તે બાંધ દીધો ને હમણાં અમારા બાપુ આવશે એટલે વારો તારો તમને નહીં ખબર પડે આજ હે બાપુ તમે કાઈ હરવા હરવા તમને નથી ખબર કાઈ બાપુ હા પ્રધાન. અમે અને બેન મંદિરે ગયા તા ને હા પણ બાપુ ઓલા વાયા છે ને ઓલા કાપડા આવી ગયા અમે નથી કહેતા હા હા મારો ભાઈ સવાલો હાય સબાલો પોતે કેમ દીકરી? હા બાપુ તમે આપણા રાજમહેલ ની અંદર પહોંચો. સવાલો તારા ઘરેણા લૂંટી અને કેટલાક જાશે જોશું સવાલાને ભેગી દુશ્મની એને ભારે પડશે. કેમ પ્રધાનજી? હા પ્રધાનજી ઘોડા તૈયાર કરો, ઘોડા તૈયાર કરો. બાપુ બીક નથી લાગી ને એટલા બધા કેમ ભાઈ ગયા તમે અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, કોઈ દી સબાલાને લાગતી નથી. ડાયરે નથી થવા દેતા તમે. પણ અમુક સમયે ભાગે ઈ ભાયડા. ભાગે ઈ ભાયડા. ભાગે ઈ ભાયડા. હવે ભેરવસિંહની દીકરીની લોટી તો લીધી. હા પણ નથી લાગતો ભેરવથી શાંતિથી બેસી. એનાથી કાંઈ ન થાય બાપુ શું ઉપાધિ કરો કેમ પ્રધાનજી? હા જોઈજે હો. રાતની બરાબર ચોકી કરજે. ધડધડ થાય છે બાપુ એમ? એવા હું નથી લાગ્યું ને અરે ભલા માણા, હો સોનગઢનો હું રાજા સવાલા. હા ધડધડ થાય કોઈ દી? નો થાય બાપુ હા એમ. થાય હોતન એટલે ઓલાને આપણને કાંઈ ન થાય બરાબર ચોકી કરજે. કાંઈ ન કેવું પડે બાપુ મારા ફરમાવું. ફરમાવો બીજો કોઈને અંદર આવવા દેતો નહીં. નહીં આવે હાલો રાખો. હા ભરોસો નથી બાપુ મારી કોઈ ભરોસો નહીં અરે ભલા માણા, તારી માથે તો મને મારા કરતા વધારે ભરોસો. તો પણ નો આવે કોઈ હા તો હું જાઉં.
આવ્યો એવું લાગે છે જા રાજની અંદર જઈને તપાસ કર કઈ અને પ્રધાનને કે ભૈરવસિંહની દીકરીનો માલ લૂંટો હોય એટલે સવારને કહે પાછો આપી દે નહીતર યુદ્ધ કરવા તૈયાર થાય અરે જેવો તમારો હુકમ હે તમારો હુકમ હે એલા ફટાક્યા ફોડું તો નથી સંભળાતો આ એમને મારી મોદડી ઉગાડવા દે ઓય મોટા કેમ નતો લાગતો ઓય ફો ના બંધ છે કોઈ કોઈને ઓળખવાનું નહીં ગઈ ના આવું થોડું હાલે તો ભૂલી ગયો શું છે પણ કેને તારા મહારાજને કહી દે હા કે ભૈરવસિંહ બાપુ આવી ગયા તે બીક ન લાગતી કઈ ભલે આવી ગયા ઓલા જેટલા દાગીના લૂંટ્યા હતા ને ઈ અમને પાછળ હાજર કરી જલ્દી હાલ શું બીજી વાર બોલ તો આ તારા મહારાજે જેટલા દાગીના લૂંટ્યા હતા ને એને કે અહીંયા ઢગલો કરે હાલ તું ભૈરવસિંહ પીડા જેવો છો ઓય જલ્દી એટલે તું એક જ આવ્યો છો કે ભાઈ આવ્યા છો એટલે અમાર મહારાજે છે ને ભાઈ આવ્યા હા તે બાપ દીકરો વઈ જાવ ને ભાઈ તમે મમરા ખાવ એવા નહીં રહ્યો એના કરતા ડન ઘડી ઢીલું રાખવું તો ઘડી મજા આવે ઢીલું રાખ્યું ના ના તું બતાવ કે કઈ કાંઈ મને હું અહીંયા શંકર પપ્પા નથી જવા દેતો ઈ જ છું. શંકર પપ્પા નથી જવા દેતો હા ઉતાવ કઈ કર અને નકર અમાર મહારાજાને માફી માંગી લે હાલ કોણ તારા મહારાજને કહી દે માફી માંગી જાય અને કઈ ભૂલ થઈ ગઈ બાપુ નીંદરમાં જવા દે એમ થોડું હાલે નીંદરમાં લે હાલે ઉતામાં રાખ બાપુ ઉતાવળ કરાવવાના ને ઈ હા તો બરાબર ખાય એને આ તમ ખબર વગરનો ઘા કરી લેજો આઈ કઈ બધા આ કોરે મારી ભાઈ હોય હું ધડો હવે હવે ઝડપ કરાવશે હાલે તો ઉતામાં રાખ ઓનલાઈન કામ તોય હા તમારો પ્રધાન છે બાપુ હું નથી ખબર છે મને આઈન કા હું ગા કરો છો તો હા પ્રધાન આને આવડો હાથ મને બાંધી દીધો તો છેતરી ઈ આવડો હાથ ઝડપ કરાવતો હાલો કહી દો બાપુ દિલ ન રાખવી ને હાથી બાપુ ઉઠો ને ભાઈ સાહેબ ઉઠો ને તમે આવો તરફ જ કઈ કરી બાપુ પણ ઉઠો તો ને શું કહેવાનું પેલા બાપુ ને ઉઠાડીએ કહેવાનું શું કઈ ભૈરવસિંહ બાપુ આવ્યા છે હા ભેરોસી બાપુ આયા આયો કા ટાંગા ચાલીએ ભૂલ થઈ ગઈ એમ કીધે જલ્દી એમ હા જા કીધે એ બાપુ હા તમારા આગા આવ્યા છે પાછા આય પ્રધાનજી હો તો જરૂરી મારી માફી માંગવા આવ્યો છે. હા એ માફી જ માંગે એમ હા બાપુ જા તોનો તું કહી દે માફ કરી દીધો જા એય તાર ભેરવ બાપુને કહી દે જો અમાર બાપુ માફ કરી દીધા વ્યાજ જા એલા ભલા માણા અમે તમારે આગળ માફી માંગવાની તમારે અમારે હા શું કહેવાનું
કઈ માફી માંગી લ્યો નકર યુદ્ધ કરવા તૈયાર થઈ જાવ. બાપુ હા પ્રધાન. જી બાજાઈ ઉપર પાછા ગયા જાઓ. અરે પ્રધાન તને કહું છું કે તારા મહારાજાને કહી દે કે ભૈરવસિંહની દીકરીનો માલ લીધો એટલો પાછો આપે, નહીંતર મસ્તક નમાવી અને સાયલો જાય. સાંભળ્યું ને? હાલે ઉતામે રે. લખા ખોટા થાય. પેલા કે લૂંટી લ્યો અને લૂંટી લીધી કે પાછો લાવો. આમાં ટાંસ પેર જ હાલે. બાપુ ઈ તો એમ કે છે શું કે છે? ઓલો માલ લૂંટો લાવો પાછો. હે? તમે લૂંટ્યું મેં કઈ લૂંટ્યું નતું. ખાધર શંકર બાપા નામ. ઈ તો મારા ઓલા છે ફેવરિટ. શંકર બાપા. હા એનો હમ કહેવાય. તો કેસને મેનો લૂટ્યો. થોડું જેવું તેવું બોલું આમ ઘૂઘરીયું ઉડી ગઈ તી લીધી હતી, બાકી જાદુ કઈ નથી લીધું મેં. એમ? તો તમે કહેતા હોય હું તો દઈ દઉં, મને કઈ વાંધો નથી. અરે પ્રધાનજી, જા ભરતસિંહને કહી દે જે રસ્તે આવ્યો રસ્તે પાછો વયો જાય. તમે કહી દો ને. એ તાર બાપુને કહી દે. અરે તું કેવા જા? તારે આવો. એલા તારા બાપુ તારે જરાય કહેવાય. એ તારે જી કેવું હોય? મારા દીરા ફોન. હાલ હાલ. એલા, મને જ ભારે. દાંત કાઢે તો ખારો થાય કઈ ખબર નથી પડતી. પેલા આવું કામે પણ દાંત કાઢે. એ જે દાંત કઈ કઈ હાર તમને ખાર ખાવાની ટીકડી પી ગઈ ને એમ. ભૂકા કાઢી નાખશે. એમ હા એ બાપુ એલા હું એમ જ કહેવાનું. હા ભૈરવસિંહ બાપુ માફ કરી દ્યો એમ. ભૈરવસિંહ બાપુ હા પ્રધાન. કેમ કરું છે? કહી દે તારા મહારાજને કે જેટલા મારી દીકરીના વસ્ત્ર લૂંટાયા હોય એટલા સુપ્રત કરી દે, નહીંતર યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. બાપુ ઈ કે જેટલું લૂંટવું એટલું આપી દો સારી રીતે, નકર યુદ્ધ કરો. જેટલું લૂંટ્યું એટલું આપી દે, નહીંતર યુદ્ધ કરો. કેમ કરશું? તમે હું ઢીલા પડો? લડી જ લેવાનું હોય તમારે. તો લાય હું ભૈરવસિંહ પાસે જાઉં, પૂછી લો એની શું ઈચ્છા છે. તારી શું ઈચ્છા છે? તારી શું ઈચ્છા છે? હા પાડી દ્યો ને. પાડી દો. તમે તે તું હું ધ્યાન રાખું છું બાપુ કોણ વધારે માર ખાઈ રહ્યું. આપણે તો પાછું નથી પડવાનું. પાછો તો નહીં પડું, આ એમ પણ કદાચ માર ખાવાનો વારો આવે એવું ક્યાં બોલો છો તમે? તો કોઈને કહેતો નહીં. બાપુ તમે આવ હમણાં કઈ નામ આ ભીડી ભીડી બોલતા. એમાં એમ છે મારો માયલો એમ કહે છે કે મારાથી કંઈક ખોટું થઈ ગયું. એમ હા. ઈ તો બાપુ સમય પ્રમાણે કે એમાં કઈ આપણે ઊંડું ઉતરવાનું ન હોય. એમ? ના રે ના. સારું વાંધો રાખ જાવ. અરે ભૈરવસિંહ. હા સવાલા. તો પાછો આવ્યો? હા સવાલા. હજી કહું છું તને કે જે કાંઈ મારી દીકરીના વસ્ત્ર લૂંટ્યા છે તે સુપ્રત કરી દે. ભૈરવસિંહ, હા સવાલા. તે મને પડકાર આપ્યો તો કે જો તારામાં ત્રેવડ હોય તો મારી દીકરીને લૂંટી લે. અને આજ આ સવારે તારી દીકરીના અંગના એક એક ઘરેણા લૂંટી લીધા. અને પાછો તું તારી દીકરીના ઘરેણા લેવા પાછો આવ્યો છો? હા સવાલા. એ જે કાંઈ વસ્ત્ર તે લૂંટ્યા તે હું પાછો લેવાયો છું. અરે ભૈરવસિંહ, જીવવાની ઈચ્છા હોય તો જે રસ્તે આવ્યો રસ્તે પાછો વયો જા, નહીંતર ભોમાં ભંડારતા માર નહીં ડાલે. ભોમાં ભંડારતા માર નહીં ડાલે. અરે સવાલા, હજી તને કહું છું કે જે કાંઈ વસ્ત્ર છે તે સોંપી દે, નહીંતર ભૈરવસિંહની દુશ્મની ભારે પડશે. એ તને ખબર નહીં હોય હજી. અરે ભૈરવસિંહ,
ત્યાં સવારા હારે વેર માંડ્યો છે. તારી દીકરીના ઘરેણા તો મેં લૂંટી લીધા, પણ તારા લોહાણા નગરના ગઢમાંથી જો મારા નામના વાવટા નો ફરકાવું તો હું સભાનો રે. તો યુદ્ધ કરો બે ઠુસાન હારે યુદ્ધની તૈયારી કરો અને પ્યોર નગારે ખાઓ. યુદ્ધ કરવા નામ જો એ ભલા મણા આ યુદ્ધ કરવા આઈ ઈ ભાઈ ભલે પાલે આપણે ભાઈ સમજી જાય. ઈ ભાઈ ભલે મત કર. ના ના આય આજે હું ઓલી તારી કોઈને ખોટો પગાર નથી ખાતો. ઓલી ભરવાડી મારે હતી. જે એમ જ કરું. હજી બરાબર થાય છે. હજી તું બાજુ બાજુ જ કરે. તો તાર બાજુ નથી બાજુ જ છે તાર પાસે શેની ઢીલ છે? એમ કરું છે. હા બાજુ નકર પછી હમણાં પગ પકડી ગયો જા. આવો બાપુ, આવો બાપુ. શું વાતો કરે? કાઈ ને આ બે માઈક્રોફોન હાથમાં તમે એક એલા ભલા માણા. ઓ તું મને પોરો સડાવીને પાછો ને કાઈ નહીં બાપુ, હાલો હાલો તમે કીધું એમ હાલો. દાયા ઘટે મત ગુજા કરને કે ના પ્રધાન દીના મત ગુજા કરને કે ના પ્રધાન ઘટે મત ગુજા સત્તર આવો મીના આમ કઈ બધે એટલે ઉપાડે ના મને કઈ દેખાતું બંધ થઈ ગયું. મારી બાજુ ન જા. હે? મોકલે ને આપણી સામે. એ બાપુ આવો તો બોલ બોલ કરે તમે જાવ ને. હા બધા
પાડી દીધો હો. બાપુએ તો મેં પાડી દીધો હો. બાપુએ તો મેં પાડી દીધો હો. બસ કાંઈ હલે એમ જ નથી હવે. પ્રધાનજી કઈ નો બાપુ રાડ્યું નાખતો જ. પગ હલે છે જી, પગ હલે છે. હા દાઈ પછી હા હજી હલે હો બાપુ. હજી હલે હો બાપુ. હજી હલે. વિલસન તો ને કોઈ મારું એકાદું બાપુ મરેલા ને જ મારવા મજા આવે હો. હા ભલે મરી ગયો કોઈ મારવો જ છે. કોઈ ને બાપુ કયું નો સોઈટો હતો કા માલ દિવસ ફરજ હે તમારે કઈ હગમ ન થતું ને આવી જાવ હાલો. જેટલા હોય ને એટલા ઉડાડી જ નાખવા. હા આજ દીકરી રોવે રે માના વારે રે આય. આજ દીકરી રોવે રે હા બાપુ, આવા જંગલમાં કરુણ રુદન શા માટે કરી રહી છે દીકરી? અરે બાપુ, મારા સબાલા કાકાએ મારા બાપુને માર્યા છે, તો ગમે એમ કરી અને મારા બાપુને સજીવન કરો બાપુ. અરે બેટા, તું ખોટું બોલસ. તારા બાપુ તો જીવે છે, તું ઘરે જા. હમણાં હું એને સમજાવીને ઘરે મોકલું છું. ભલે બાપુ. આહા,
અત્યારે ભૈરવસિંહનું તો મૃત્યુ થઈ ગયું છે 14 બ્રહ્માંડમાં ક્યાંય પણ એનો આત્મા હોય તો એના આત્માને પાછો બોલાવી સજીવન કરી એના ઘરે મોકલું જે આત્માને ઓળખાવી ના રે ભૈરવનાથનો આત્મા અત્યારે મનુષ્ય સ્વરૂપે પાછો મળે એમ નથી રાક્ષસ સ્વરૂપે સજીવન થાય એમ છે તો લાવ અને રાક્ષસ સ્વરૂપે સજીવન કરું અરે બાળક બાળક ઊભો થા હું તને સજીવન કરું છું સજીવન કરું છું માગી લે ભૈરવસિંહ માગી લે હા બાબા બાળીનાથ પેલું વચન માગ પેલું વચન સવાલા કુટુંબ સવાલા સબાલા કુટુંબનો સર્વનાશ હા બાળીનાથ અરે ભૈરવસિંહ તું મનુષ્યમાંથી રાક્ષસ તો બન્યો હવે તું જીવી લે આ યુદ્ધ રહેવા દે નહીં બાળીનાથ જો વચન તમે મને આપ્યું હોય તો નિભાવો સવાલા કુટુંબ મારા હાથે સાફ થાય તથાસ્તુ 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 બીજું વરદાન માગી લે હા બાબા બાળીનાથ બીજું વચન મારું મોત ન હોવું જોઈએ અરે ભેરવા જેનો નામ છે એનો નાશ જરૂર થાય છે આ દુનિયામાં કોઈ અમર નથી તો હું તને આ વરદાન ના આપી શકું કહી દેજો બાળીનાથ તો આપણે વચન દઉં નહીં 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 આ બાળીનાથના તપમાં એટલી જરૂર તાકાત છે જા તને મારા બીજા શિષ્ય સિવાય કોઈ મારશે નહીં કોઈ મારશે નહીં આ મારું તને વરદાન જો તમે સજીવન થયો તો તમારો બીજો શિષ્ય ભારવા નહીં અને મારું મોત નહીં હા ભેરવા ત્રીજું વરદાન માગી લે હા બાબા ભગનાથ ત્રીજું વચન બાર બાર ગામની હરિરાઈ પર પશુ પંખી મનુષ્ય જેવી જાત ન રહેવા દઉં જાત ન રહેવા અરે ભેરવા ખરેખર તું રાક્ષસ થઈ ગયો છો તથાસ્તુ તથાસ્તુ
ભેરવસિંહને માર્યો. બીજો રૂપ ધરી ભેરવો રાક્ષસ થયો. ભાગીને ક્યાં મારું નામ ભેરવો નથી પણ પ્રધાનજી પ્રધાનજી હવે કાંઈ બધે અત્યારે રાખવાની જરૂર નથી. આપણને હવે કોઈની બીક નથી. હા અહીંયા જો વીડી હોય તો કામ કરે પબ્લિક. હવે ભેરવસિંહને તો પકડી દીધો. બીક ન હોય તમે હું હું તો બીક નથી તો આ ધડાકા છે ના થાય. હવે કાંઈ બીક ન હોય બાપુ, હું આરામ કરું છું. નહીં હઉ કાંઈ બીક નથી તો તરવાટી છે નહીં બોલે છે એમ તો. મને કાંઈ સંભળાતું નથી. એમ હા હવે બીતો ને હો. નો બી બાપુ. કાંઈ ભીડ જેવું લાગે તો જૂતો ઉઠાડીએ. તો મારું નામ ભેરવો રાક્ષસ નહીં પણ કોઈની કોઈથી તને પસંદ મેળવ્યો. પેલા વચનની અંદર સવારો કુટુંબ છે. તો લે સોનગઢ ઉપર જઈ સહાય કરું. સવારો કુટુંબ સાફ કરું. રાક્ષસ બની સવારા કુટુંબ સાફ કરવા આવ્યો. કહી દઉં પણ ભાઈ તો આ કાઢ્યો. તેરે તેર કર નાખ્યો તો બીજી વાર ધક્કો ન થાય. હા ત્યારે મેં તમને કહ્યું હતું કે મારી દીકરીના વસ્ત્ર આપી દો. તમે આપ્યા નહીં અને યુદ્ધ કર્યું. એમાં ભેરવસિંહ મરાણો પણ એના આત્માને શાંતિ ન મળે માટે ભેરવો રાક્ષસ બની સવારા કુટુંબ સાફ કરવા આવ્યો. બાપુ તમે પતિ નથી ગયા? તઈ ભેરવસિંહ પતિ ભેરવો રાક્ષસ બન્યો. તે કઈ બાકી હતું? હા
સવાલા કરું સાફ કરું એ મારો ધ્યેય છે. એ કરી નાખો, આપણને કઈ વાંધો નથી. બાપુ ઢૂંઢિયા જેવું આવ્યું છે કઈ? અરે કોણ છો તું? હા સવાલા ભેળો છું નથી ભેળો રાક્ષસ હું. અરે ભેરવસિંહને તો મેં કેદુનો ભૂમા વધારી દીધો. હા સવાલા ભેળો છું ને તો ભૂમો ભરાયો પણ એના આત્માને શાંતિ ન મળી માટે ભેળો રાક્ષસ બની સવાલા કરું સાફ કરો આવ્યો. અરે ભેરવસિંહ, તું એ ભેરવસિંહ મટી માનવ મટી દાનવ બન્યો. હા સવાલા તને કુદરતે ઈશ્વરે જીવતદાન આપ્યું છે તો જા જીવ તો પાછો વ્યો જા અને ફરી ખા. નહીં નહીં સવાલા હું તો તું જીવતો સાયલેદા ભેળવાને મસ્તક બનાવીને સાયલેદા જીવવાની આશા હો. અરે ભેરવસિંહ, આ સવારાનું મસ્તક સૂરજ નારાયણ સિવાય કોઈની આગળ નમ્યું નથી અને નમશે પણ નહીં. હા સવાલા તો યુદ્ધ કરો યાદ કરો. અરે હજી કહું છું પાછો વળી જા. કુદરતે તને જે જીવ આપ્યો છે એનો સદુપયોગ કર અને જીવ તો પાછો વ્યો જા. એમાં જ તારી ભલાઈ. નહીં સવાલા આજ તો તારો સર્વનાશ કરીને જ પાછો વળીશ. એમ હોય તો પછી થઈ જા માટી. હા માટે થઈ જાઓ. મારું સમાપ્ત થયું. તમે વસાઈ નાખ્યું પેલું વસાઈ મેં પૂર્ણ કર્યું. સવાલા કર સાહેબ સાહેબ હવે 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 તો મારું મોત જ નથી. મારું મોત જ નથી. બાર ગૌની હંડરાઈ પર પાછું કહું તો મનુષ્ય જેવી જાત નહીં રહેવા દો.